નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ક્લાસ મેથડ વિશે માહિતી મેળવવાના છીએ. જે આપણો લાસ્ટ લેક્ચરનો જે ટોપિક છે એ જ ટોપિકને આપણે અહીંયા કન્ટિન્યુ કરશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્લાસ વેરિયેબલ બનાવ્યું હતું, બરાબર. ક્લાસ વેરિયેબલ બનાવીને ટોટલ વિન્ડો આપણે કાઉન્ટિંગ કરતા શીખાતા. એ ઉપરાંત કોઈ ઓબ્જેક્ટની વિન્ડો એટલે કે કોઈ ઓબ્જેક્ટની કિંમતમાં આપણે ચેન્જ કરવું હોય, મોડિફિકેશન કરવું હોય, તો મોડિફિકેશન કર્યા પછી કઈ રીતના એમનું કાઉન્ટિંગ થઈ શકે એ આપણે ક્લાસ વેરિયેબલની મદદથી કરતા શીખા. આજના લેક્ચરની અંદર ક્લાસ મેથડ વિશે માહિતી મેળવીએ. ત્યાર પછી આપણે પોલિમોર્ફિઝમ વિશે પણ માહિતી મેળવવાના છીએ આજ લેક્ચરની અંદર. તો શરૂઆત કરીએ ક્લાસ મેથડ. જો અહીંયા તમને કીધું કે ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે. ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી કેવી છે? વૈશ્વિક છે. અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે. એટલે કે ક્લાસ મેથડ છે, બરોબર, એ જાતે જ ક્લાસથી કેવી છે? વૈશ્વિક છે. ડાયરેક્ટ તમારે એ મેથડને જે ક્લાસની અંદર લઈ જવી હોય એ ક્લાસની અંદર તમે લઈ જઈ શકો છો. એમના માટે તમારે અલગથી ઓબ્જેક્ટ બનાવવાની જરૂરિયાત રહેતી નથી, બરોબર. આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં વાપરી શકાય છે, બરાબર. એટલે કે ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવવાની જરૂરિયાત રહેતી નથી. તમારે જે જગ્યા ઉપર વાપરવું હોય એ જગ્યા ઉપર તમે વાપરી શકો છો, બરાબર. એવી અહીંયા વાત કરી છે. ડાયરેક્ટ જે ક્લાસની અંદર તમારે મેથડને યુઝ કરવી હોય, ઉપયોગ કરવો હોય, એ મેથડની અંદર, એ ક્લાસની અંદર આ ક્લાસ મેથડને તમે ડાયરેક્ટલી કોલ કરાવી શકો છો, ઇન્વોક કરાવી શકો છો. ઇન્સ્ટન્સ બનાવવાની જરૂરિયાત રહેતી નથી. હવે અહીંયા પ્રશ્ન એ છે કે આપણે ક્લાસ મેથડ ક્યારે વાપરવી જોઈએ, બરોબર. ઇન્સ્ટન્સ મેથડ ક્યારે વાપરવી જોઈએ એ તો આપણે શીખા, પણ ક્લાસ મેથડ આપણે ક્યારે વાપરવી જોઈએ, બરોબર, એમના માટે તમને કીધું છે તો કે જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે, જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા ઓબ્જેક્ટને અસર કરે તો તે ઇન્સ્ટન્સ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવી જોઈએ. એ મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે છે, યુટિલિટી એટલે ઉપયોગિતા, બરાબર, જે સામાન્ય યુટિલિટી, કોમન યુટિલિટી યુઝ કરે છે, પૂરી પાડે છે, પણ ક્લાસના ઇન્સ્ટન્સ ઉપર સીધી અસર ન કરે, તેને ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરવી વધુ સારી છે, બરાબર. ક્લાસના ઇન્સ્ટન્સને સીધી અસર ન કરે પણ સામાન્ય યુટિલિટી, સામાન્ય જે ઉપયોગિતા છે એ ક્લાસની એ મેથડ છે પૂરી પાડતી હોય, તો એવા સમયે એ મેથડને આપણે કેવી મેથડ તરીકે ઘોષિત કરી શકાય? તો કે ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરવી વધુ સારી છે. જેમ કે અહીંયા જોઈ શકીએ કે ઉદાહરણ તરીકે આપેલી કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં, જે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે ભાઈ 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા, બરાબર. 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છાપતો આપણે એક કોડ લખ્યો હતો, અને એ કોડની મદદથી આપણે અવિભાજ્ય સંખ્યા છપાવી હતી, બરાબર, 3 થી 100 વચ્ચેની. તો એ વસ્તુ જો તમારે અહીંયા કરવી હોય તો એ કઈ રીતના થાય? એમના માટે આપણે બીજી રીત, એમની અંદર જે રીત હતી એ લેબલ કરેલા બ્રેક અને લેબલ કરેલા લૂપની મદદથી એ વસ્તુ કરવામાં આવેલી હતી. બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો એમાં યુઝ કર્યો હતો. જ્યારે આમની અંદર આપણે સ્ટેટિક વેરિયેબલનો યુઝ કરીને, સોરી, સ્ટેટિક મેથડનો યુઝ કરીને આપણે 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છપાવવી છે. તો હવે કઈ રીતના આ વસ્તુ પોસિબલ બને છે એમના વિશે આપણે જોઈએ. તો એમનો અહીંયા તમને જે કોડ આપેલો છે, તો આપણે આ કોડ જે આપણી પાસે પ્રોગ્રામ પડ્યો છે એમની અંદર થોડા ચેન્જીસ કરીને આપણે આ એક કોડ બનાવી લઈએ છીએ, અને પછી એ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કઈ રીતના આ કોડ કામ કરે છે, બરાબર, કઈ રીતના સ્ટેટિક મેથડ છે એ કામ કરે છે. તો સૌપ્રથમ એક કોડ આપણે ઓપન કરી લઈએ, જે અહીંયા લેબલ બ્લોક અથવા તો લેબલ લૂપ
એમની અંદરથી આપણે લેબલ લૂપનો યુઝ કરી લઈએ, બરાબર, જે આપણું કોડિંગ હતું જેમની અંદર આપણે એવું એમની અંદર કરેલું કે ભાઈ 41 થી લઈને, બરાબર, 41 થી લઈને 100 સુધીની એવી અવિભાજ્ય સંખ્યા છાપો કે જ્યારે સૌ પ્રથમ પેલી એકી વિભાજ્ય સંખ્યા આવે, એટલે કે પેલો ઓડ પ્રાઇમ નોટ પ્રાઇમ નંબર આવે ત્યારે તમારું લૂપ છે એ બ્રેક લાગે. એ પ્રકારનું તમારે કામ કરવું હોય તો એવા સમયે તમારે આ રીતના લેબલ કરેલા લૂપનો યુઝ કરવાનો હોય છે. તો અહીંયા હવે આ ફાઇલને ઓપન કરું છું અને આમની અંદર થોડાક ચેન્જીસ કરી દઉં, બરોબર. આમની અંદર ચેન્જીસ કરી દઉં, એટલે આપણે એ ફાઇલને ઓપન કરી શકીએ. જો એ ફાઇલને ઓપન કરું છું નોટપેડની અંદર, આ ફાઇલ ઓપન થશે. આ ફાઇલ ઓપન થઈ ગઈ નોટપેડની અંદર. હવે લેબલ લૂપ, બરાબર, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એમાં શું લખેલું છે? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એમની અંદર સ્ટ્રિંગ આર્ગ ને આવું બધું આપણે બનાવેલું. આમની અંદર આપણે, તમને ખ્યાલ હોય તો 41 થી લઈને, જો અહીંયા લખેલું છે આપણે, બરાબર, 41, અહીંયા આપણે આ મેસેજ ચેન્જ કરી નાખીએ થોડોક, કે 41 થી લઈને 100 સુધી, બરાબર, 41 થી લઈને 100 સુધીના આપણે પ્રાઇમ નંબર છાપવા છે. પરંતુ પેલો કોઈ ઓડ પ્રાઇમ નંબર, ઓલા સોરી, ઓડ નોન પ્રાઇમ નંબર આવે તો લૂપ તમારું બ્રેક લાગી જાય, બરાબર. એમના માટેનું કોડિંગ હતું. ફરી પાછું આને હું સેવ કરીને તમને એકવાર રન કરીને દેખાડી દઉં, એટલે અંદાજ આવી જાય, ખ્યાલ આવી જાય, બરાબર. CMD ની અંદર ઓપન કરું છું આ જ વસ્તુને, જોઈ લ્યો. હવે આ પ્રોગ્રામને આપણે રન કરાવવો છે તો સૌપ્રથમ અને ત્યાર પછી સીડી અને જાવા સી લખીને એન્ટર આપ્યું, અને ત્યાર પછી આમની અંદર હું લખીશ જાવા સી અને ત્યાર પછી એમાં લખું છું પ્રાઇમ ડોટ જાવા. આટલું રેડી. જાવા સી પ્રાઇમ ડોટ જાવા. પ્રોગ્રામ કમ્પાઇલ થાય છે. હવે આપણે પ્રોગ્રામને રન કરાવીએ. અહીં લખીશ જાવા પ્રાઇમ, એન્ટર આપી દીધું. ઓકે, એક જ સેકન્ડ માટે. આપણા પ્રોગ્રામનું નામ છે લેબલ લૂપ, સોરી હો. આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ અને રન કરાવવો પડશે. એક જ સેકન્ડ માટે. LBL લૂપ, બરાબર. LBL લૂપને આપણે કમ્પાઇલ અને રન કરાવવાનો હતો. જોઈ લ્યો, અહીંયા તમે જોઈ શકો છો 41 ઇઝ પ્રાઇમ, 43 ઇઝ પ્રાઇમ, બટ 45 ઇઝ નોટ પ્રાઇમ, બરાબર. 45 છે એ પ્રાઇમ નંબર નથી. આ રીતના 41, 43 અને 45 જે 41 પછીનો પ્રથમ એવો એકી સંખ્યા છે જે નોટ પ્રાઇમ, એટલે કે પ્રાઇમ નંબર નથી, અને ત્યાર પછી હવે છાપવાનું બંધ કરી દીધું. તો આ પ્રોગ્રામની અંદર આપણે થોડાક ચેન્જીસ કરી નાખીએ, અને ચેન્જીસ કરીને આપણે આ કોડને બનાવવો છે કયો? તો કે સ્ટેટિક મેથડ વાળો, બરોબર. તો સ્ટેટિક મેથડ વાળો આ કોડ બનાવવો છે. તો એવા સમયે આપણે આમની અંદર થોડા થોડા ચેન્જીસ કરીએ, બરોબર. આ પ્રોગ્રામને આપણે ફરી પાછો એક વખત સેવ કરી નાખીએ. પહેલા તો સૌ પ્રથમ એક જ મિનિટ. ઓકે, સરસ. આ પ્રોગ્રામને આપણે ફરી પાછો એકવાર એમની અંદર જે કંઈ ચેન્જીસ કરવાના છે એ ચેન્જીસ કરવા માટે પહેલાં પ્રથમ એક વખત આમને સેવ કરી નાખશું, અને સેવ કરવા માટે પ્રાઇમ ક્લાસ મેથડ, સેવ કરવા માટે પ્રાઇમ ક્લાસ મેથડ એવું અમને નામ આપી દઈશું. પ્રાઇમ પછી લખશું ક્લાસ મેથડ,
પ્રાઇમ ક્લાસ મેથડ ડોટ જાવા આ નામથી આપણે આને સેવ કરી દઈએ. હવે આમની અંદર આપણે જો ચેન્જીસ કરતા જઈએ છીએ. સૌપ્રથમ અહીંયા લખું છું પ્રાઇમ, પછી આમની અંદરથી પબ્લિક સ્ટેટિક છે એ સ્ટેટિક એમનું રહેવા દઉં છું, પબ્લિક કાઢી નાખું છું અને મેઇન મેથડની જગ્યાએ આપણે મેથડનું નામ બનાવવાનું છે ઇઝ પ્રાઇમ. બરાબર, વોઇડની જગ્યાએ હું લખું છું બુલિયન. વોઇડની જગ્યાએ શું કયો વેરિયેબલ લઉં છું? બુલિયન. બરાબર, અને ઇઝ પ્રાઇમ. ઇઝ પ્રાઇમ નામની અહીંયા મેથડ બનાવશું આપણે. એમની અંદર એક પેરામીટર પાસ કરેલો છે. એ પેરામીટરનું આપણે નામ આપી દઈ ઇન્ટીજર આઈ. ઇન્ટીજર આઈ. ત્યાર પછી એમની અંદર વેરિયેબલ લીધેલા છે. આ બુલિયન પ્રાઇમ ઇક્વલ ટુ ટ્રુ છે એને આપણે કાઢી નાખશું. બુલિયન પ્રાઇમ ઇક્વલ ટુ ટ્રુ છે એને આપણે કાઢી નાખ્યું. એમની અંદર ઇન્ટીજર આઈ અને લાસ્ટ આ એન પણ અત્યારે આપણે કાઢી નાખીએ છીએ. બરોબર, જો કે એન આપણે કાઢી નાખીએ છીએ અત્યારે કારણ કે એન છે એ આપણે અહીંયા લેવાનું છે. સોરી, અહીંયા આઈની જગ્યાએ આપણે એન લઈ લઈએ. એન ઇન્ટીજર એનને આપણે ત્યાં લઈ લઈ. બરોબર, સ્ટેટિક બુલિયન ઇઝ પ્રાઇમ. બરોબર, અને ઇન્ટીજર એન લઈ લઈએ છીએ. ત્યાર પછી આમની અંદર થોડાક ચેન્જીસ કરી નાખીએ છીએ. આ લાઈનને આપણે કાઢી નાખીએ છીએ અને ત્યાર પછી એમની અંદર અહીંયા હું ઇફ મૂકું છું. ઇફ બ્રેકેટની અંદર લખું એન લેસ ધેન ઇક્વલ ટુ 1, એનની કિંમત 1 અથવા તો 1 કરતાં નાની હોય તો રિટર્ન તમને શું કરશે? રિટર્ન ફોલ્સ. બરાબર, રિટર્ન શું કરશે? ફોલ્સ. 1 અથવા 1 કરતાં નાની હોય તો રિટર્ન વેલ્યુ તમને કરશે ફોલ્સ. અને નેક્સ્ટ કન્ડિશન તમને આપી દીધી ઇફ n લેસ ધેન 4, ઇફ n લેસ ધેન 4 તો એમાં શું આવશે? રિટર્ન ટ્રુ. રિટર્ન શું કરશું આપણે? ટ્રુ. એનની સંખ્યા 4 કરતાં નાની હોય તો રિટર્ન શું કરશું? ટ્રુ. બરાબર, એનની સંખ્યા 4 કરતાં નાની હોય. પહેલા આપણે ચેક કરાવી દીધું એન લેસ ધેન ઇક્વલ ટુ 1 તો રિટર્ન ફોલ્સ, એટલે એ પ્રાઇમ નંબર નથી. બરાબર, ત્યાર પછી એનની સંખ્યા 4 કરતાં નાની હોય તો એ સંખ્યા કેવી બનશે? પ્રાઇમ બનશે. 2 અને 3 પ્રાઇમ નંબર બનશે. બરાબર, આટલી વસ્તુ કરી. એટલી વસ્તુ કર્યા પછી એમની અંદર આ બધી વસ્તુઓ અત્યારે હું કાઢી નાખું છું. ચાલો, આ રાખ્યું લાસ્ટ વાળું સ્ટેટમેન્ટ. ત્યાર પછી આઈની વેલ્યુ આમની અંદર 3 કરું છું. આઈ ઇક્વલ ટુ 3. આઈ ઇક્વલ ટુ 3. સોરી, આઈ ઇક્વલ ટુ 3. બરોબર, આઈ ઇક્વલ ટુ 3. ત્યાર પછી આ ડુ વાઇલ લૂપનો આપણે જે યુઝ કરીએ છીએ એ રૂટીન યુઝ કરું છું. n મોડ બાય આઈ ઇક્વલ 0, રિટર્ન ફોલ્સ. બરોબર, n મોડ બાય આઈ ઇક્વલ 0 તો રિટર્ન શું કરશે? ફોલ્સ. આ સ્ટેટમેન્ટ આપણે આટલા કાઢી નાખીએ છીએ. n mod by I equal 0 then return false. ત્યાર પછી i ની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવી i ઇક્વલ ટુ i પ્લસ 2 અને ત્યાર પછી while ની અંદર આપણે કન્ડિશન ચેક કરાવડાવી દઈ. બરાબર, i લેસ ધેન ઇક્વલ ટુ લાસ્ટ. ત્યાર પછી આઈ લેસ ધેન ઇક્વલ ટુ લાસ્ટ લખ્યા પછી રિટર્ન આપણે શું કરાવવાનું છે? તો કે રિટર્ન આપણે ટ્રુ કરાવવાનું છે. બાકી આ બધું આપણે કાઢી નાખવાનું છે.
બરાબર, આ જગ્યા ઉપર આપણે રિટર્ન શું કરાવી દઈએ છીએ, કારણ કે રિટર્ન વેલ્યુ કરે છે બુલિયન ઇઝ પ્રાઇમ મેથડ લીધી છે એટલે રિટર્ન વેલ્યુ કરશે. રિટર્ન વેલ્યુ આપણે કેવી રાખીએ છીએ, ટ્રુ. ચાલો આટલું ક્લિયર. બરોબર, એટલી વસ્તુ કર્યા પછી હવે આપણે શું કરવાની છે, તો કે હવે આપણે મેઇન ક્લાસ બનાવવાનો છે જેમની અંદર મેઇન મેથડ આવેલી છે ક્લાસ પ્રાઇમ ક્લાસ ડેમો. બરાબર, આપણે જે ફાઇલનું નામ રાખેલું છે પ્રાઇમ ક્લાસ, સોરી પ્રાઇમ ક્લાસ મેથડ, આપણે ક્લાસનું નામ રાખેલું છે પ્રાઇમ ક્લાસ મેથડ, એ નામ આપણે રાખી દઈશું. અને એમની અંદર આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન શું બનાવવાના છીએ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. તો એ અહીં લખું છું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એમની અંદર સ્ટ્રિંગ અને ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટ અને એસ. એટલું કર્યા પછી એમની અંદર વેરિયેબલ લઈ લઈએ છીએ આપણે ઇન્ટીજર આઈ અને એન. ઇન્ટીજર આઈ અને એન લીધા છે, એમની અંદર એક સ્ટેટમેન્ટ આપણે છાપવું છે તો સ્ટેટમેન્ટ અહીંયા છાપી દઉં છું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. અને બ્રેકેટની અંદર લખ્યું છે પ્રાઇમ નંબર બિટવીન, પ્રાઇમ નંબર બિટવીન 3 and 100. ત્યાર પછી ફોર લૂપ સ્ટાર્ટ કર્યું છે, ફોર લૂપની અંદર એનની વેલ્યુ આપી છે ફોર એન ઇક્વલ ટુ 3, ફોર એન ઇક્વલ ટુ 3 એન્ડ એન લેસ દેન 100. જે આપણે ફોર લૂપ ઓમની અંદર યુઝ કર્યું હતું એ વસ્તુ અહીંયા યુઝ કરીએ છીએ. ત્યાર પછી એનનું ઇન્ક્રીમેન્ટ એન ઇક્વલ ટુ એન પ્લસ 2. આટલું કર્યા પછી ફોર લૂપની અંદર આપણે ઇફ કન્ડિશન લેવાની છે. ફોર લૂપની અંદર આપણે ઇફ કન્ડિશન લખી નાખીએ, ઇફ પ્રાઇમ, બરાબર, આપણે ઓલી ક્લાસ મેથડ છે એને અહીંયા કોલ કરાવીએ છીએ પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ. ક્લાસનું નામ હતું પ્રાઇમ, બરાબર, ક્લાસનું નામ શું હતું, પ્રાઇમ. પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ અને બ્રેકેટની અંદર લખીએ છીએ એન. તો ઈ ટ્રુ થાય તો એન પ્રિન્ટ આઉટ કરશે, બરાબર. સોરી, પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ એન, એટલે કે એન છે એ કિંમત આપણે આપવાની છે, બરાબર. એન ઇક્વલ ટુ આપણે કેટલા સૌ પ્રથમ આપશે 3, તો કન્ડિશન ચેક કરાવશે કે 3 છે એ પ્રાઇમ નંબર છે કે નહીં. જો પ્રાઇમ નંબર હશે તો શું થશે, તો કે પ્રાઇમ નંબર હશે તો એ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની મદદથી છાપશે, બરાબર. સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખી નાખીએ છીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. જ્યારે ઇફની અંદર એક સિંગલ સ્ટેટમેન્ટ લખવાનું થતું હોય ત્યારે એને બ્રેકેટમાં એટલે કે બ્લોકમાં ન લખો તો ચાલે. જ્યારે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ લખવાના હોય ત્યારે બ્લોક બનાવીને લખો ફરજિયાત છે, પરંતુ એક જ સ્ટેટમેન્ટ એમની અંદર આપવામાં આવેલું હોય ત્યારે બ્લોક ન બનાવો તો ચાલે, બરાબર. તો અહીંયા ઇફ પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ અને એનની વેલ્યુ આપણે આપી 3, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો પેરામીટર તરીકે ઇન્ટીજર એન લીધેલું છે. એક જ મિનિટ માટે આ પીને આપણે કેપિટલ કરી દઈએ, બરાબર. ક્લાસ પ્રાઇમ, ક્લિયર આટલું, બરાબર. હવે આટલું કર્યા પછી આ પ્રોગ્રામને આપણે શું કરાવવો છે, તો કે પ્રોગ્રામને આપણે સેવ કરી દીધો છે. પ્રોગ્રામને સેવ કર્યા પછી, પ્રોગ્રામને સેવ કર્યા પછી આપણે આમની અંદર એને રન કરાવશું. પેલા આમની અંદર ક્યાંય પ્રાઇમ ક્લાસ છે, ઓકે, આમની અંદર પ્રાઇમ ક્લાસ આવેલો છે, તો આને થોડી વાર માટે ડિલીટ કરી દઈ.
બરોબર, આને થોડી વાર માટે કાઢી નાખ્યું છે, આને પણ થોડી વાર માટે કંટ્રોલ એક્સ કરી દઈ બારે. હવે આમની અંદર જાવા સી, હવે આમની અંદર એવું કંઈ છે નહીં. ઓકે, પ્રાઇમ ક્લાસ મેથડ એ નામનું આપણો અહીંયા ક્લાસ તૈયાર છે. હવે આ પ્રોગ્રામને આપણે રન કરાવશું. પ્રાઇમ ક્લાસ મેથડ. સૌપ્રથમ કમ્પાઇલેશન થઈ ગયું છે. કમ્પાઇલેશન થયા પછી આપણે એને રન કરાવશું. જોઈ લ્યો, સેમ આઉટપુટ આવી ગયું છે. 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 એ બધા નંબર આવેલા છે. બરાબર, એ તમે જોઈ શકો છો. તો આપણને અહીંયા દરેક સંખ્યા પ્રાઇમ નંબર આપણી મળી ગઈ છે. અને એ કરવા માટે આપણે શેનો યુઝ કર્યો છે? તો કે સ્ટેટિક બુલિયન ઇઝ પ્રાઇમ એટલે કે ક્લાસ મેથડનો આપણે અહીંયા યુઝ કરેલો છે. અહીંયા આપણે કન્ડિશનમાં તમે જોઈ શકો છો. બરાબર, ક્લાસ મેથડ હોવાને કારણે આપણે ઓબ્જેક્ટ બનાવવાની જરૂરિયાત પડેલી નથી. આપણે ડાયરેક્ટ એ મેથડને વિથઆઉટ ઓબ્જેક્ટ એ ઇન્વોક કરાવેલી છે ડાયરેક્ટ ક્લાસના નામથી. તો આ રીતના ક્લાસ મેથડ છે એ કેવી છે? વૈશ્વિક છે. એને કોઈ પણ જગ્યાએ તમારે બહારના કોઈ પણ ક્લાસની અંદર લઈ જવી હોય તો તમે સરળતાથી લઈ જઈ શકો છો, ઇન્વોક કરાવી શકો છો. બરાબર, એ વસ્તુ આપણે શીખા. આ પ્રોગ્રામને આપણે સિમ્પ્લિફાઈ કરવાની જરૂરિયાત નથી એટલા માટે કારણ કે આ પ્રોગ્રામને આપણે આગળના ચેપ્ટરની અંદર વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. પરંતુ આપણે આ એક્ઝામ્પલ એટલા માટે અહીંયા લીધું કારણ કે આમની અંદર નવી વસ્તુ છે જે આ સ્ટેટિક બુલિયન ઇઝ પ્રાઇમ. બરાબર, જે ક્લાસ મેથડ છે એને આપણે ડાયરેક્ટલી આમાં ઇન્વોક કરાવેલી છે. હાલો, ક્લિયર? જો એની સમજૂતી તમને અહીંયા આપેલી છે, સમજૂતી આપણે જોઈ લઈએ. એમની અંદર કીધું કે જાવાના રચયિતાઓએ આવી ક્લાસ મેથડ સાથેના પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ ક્લાસ પહેલેથી પૂરા પાડ્યા છે. પ્રકરણ 7માં આપણે મેથ ક્લાસનો કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના એસક્યુઆરટી નામની સ્ટેટિક મેથડ વાપરેલી. બરાબર, જે આમની અંદર પણ એ યુઝ કરેલી છે એસક્યુઆરટી મેથડ. એ પણ એક પ્રકારની કેવી મેથડ કહી શકાય? તો કે ક્લાસ મેથડ કહી શકાય. અહીં એ નોંધવું જોઈએ કે આપણે અત્યાર સુધી જે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે એક ક્લાસ મેથડ પણ છે. આ કારણને લીધે આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જે આપણે આના વિશેની માહિતી આપણે પહેલા જ મેળવી લીધી છે જ્યારે ચેપ્ટર નંબર 7 ચાલુ કરેલું હતું ત્યારે. અહીં જોવા મળે છે તે પ્રમાણે ક્લાસના સ્થિર અને ચલિત એટલે કે સ્ટેટિક અને નોન સ્ટેટિક ભાગો અલગ અલગ હેતુઓ પૂરા પાડે છે. સોર્સ કોડમાંથી સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસનો જાતે એક ભાગ છે, જ્યારે નોન સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુ જણાવે છે જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સના ભાગ બનશે. જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સના ભાગ બનશે. હવે અહીંયા તમને કીધું છે કે યાદ રાખવા જેવા મુદ્દાઓ. પોઈન્ટ ઓફ રિમેમ્બર, ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ક્લાસ નેમ અથવા તો રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે. આ ખાસ યાદ રાખો, ક્લાસ નેમ અથવા તો રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે. તેની સુવાચ્યતા વધારવા માટે તેને ક્લાસ નેમથી એક્સેસ કરવું વધારે સલાહ ભરેલું છે. બરાબર, આપણે જે કર્યું એ પ્રાઇમ ડોટ ઇઝ પ્રાઇમ. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. જે આપણે ટોટલ વિન્ડોઝની અંદર કરેલું હતું એ. બરાબર, ટોટલ વિન્ડોઝ નામનું જે ક્લાસ બનાવ્યું આપણે એટલે મીન્સ કે ટોટલ વિન્ડોઝ નામનું વેરિયેબલ લીધું હતું એમની અંદર તમે જોયું જે અહીંયા આપણે કરેલું છે કે આ જે ક્લાસ વેરિયેબલ છે એ ક્લાસ વેરિયેબલને અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટન્સ મેથડની અંદર ઉપયોગમાં લીધેલી છે. બરાબર, અને ત્યાંથી આપણે એને એક્સેસ કરી શકીએ છીએ.
એ વસ્તુ અહીંયા તમને આ પોઈન્ટની અંદર સમજાવી છે કે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય કારણ કે ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય અથવા તો ઇન્સ્ટન્સ મેથડ હોય તો એને ક્લાસ મેથડમાંથી તમે એક્સેસ કરી શકતા નથી કારણ કે ક્લાસ મેથડ એ કોઈ ઓબ્જેક્ટ નથી. બરાબર. ક્લાસ મેથડ એક ક્લાસનો એક ભાગ છે. બરાબર. ક્લાસનો એક હિસ્સો છે. એટલા માટે તમે એ ક્લાસ મેથડમાં ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને એક્સેસ કરી શકતા નથી. ત્યાર પછી આપણને ક્લાસિફિકેશન આપ્યું છે જે આપણે પહેલા શીખી ગયા છીએ. લોકલ વેરિયેબલ કોને કહેવાય, ક્લાસ વેરિયેબલ કોને કહેવાય, ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય, એમના વિશેની અહીંયા તમને માહિતી આપી છે. એમને માટે ફટાફટ હું તમને આ દેખાડી દઉં છું કે જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ, બ્લોક એટલે છગડિયા કૌંસની અંદર, બરાબર, તેને લોકલ વેરિયેબલ કહેવાય છે. મેથડના નિયમ અનુસાર પ્રાચાલો પણ લોકલ વેરિયેબલ છે. પ્રાચાલો એટલે શું? તો કે તમે જે મેથડ બનાવો છો મેથડની સાથે જે પેરામીટર આપો છો એ પેરામીટર શું છે? એક પ્રકારના લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત ઇનિશિયલાઇઝ થતી નથી. બરાબર. એટલે કે લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો હોતી નથી. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી ઇન્સ્ટન્સ વેરિયેબલની વાત કરી છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ એટલે કે વેરિયેબલ છે. કોઈ ક્લાસની અંદર પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટને નિર્મિત એટલે કે ઇન્સ્ટાન્શિએટેડ થાય, બરોબર, એટલે કે એને નિર્મિત થાય ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે અને ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે એટલે કે એમને પૂર્વ નિર્ધારિત કિંમતો હોય છે. ત્યાર પછી આવે છે ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલ વિશે આપણે માહિતી મેળવી લઈએ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એટલે કે કોઈ પણ જગ્યાએ તમે એમને વ્યાખ્યાયિત કરી શકો છો પણ એમની સાથે તમારે સ્ટેટિક કીવર્ડ લગાડવું જરૂરી છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. આમને પણ પૂર્વ નિર્ધારિત કિંમતો હોય છે. આ પણ યાદ રાખવાનું છે. એમસીક્યુમાં આવી જ બધી વસ્તુઓ પૂછાતી હોય છે. ક્લિયર? ત્યાર પછી આપણે ટોપિક શીખવાના છીએ પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે શું? તો એ વસ્તુની વાત મેં તમને આની પહેલાના ચેપ્ટરોની અંદર એટલે કે ચેપ્ટર નંબર 6 ની અંદર એમની ચર્ચાઓ કરેલી છે. પોલિમોર્ફિઝમ એટલે શું? કે એક જ ક્લાસની અંદર એક સરખા નામવાળી એક કરતા વધારે મેથડ આવેલી હોય તો એ વસ્તુને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ. બરાબર. એક જ ક્લાસની અંદર એક કરતા વધારે નામવાળી મેથડ્સ આવેલી હોય તો એ વસ્તુને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ. તમે જોઈ શકો છો પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા થાય છે એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે. આને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. સિગ્નેચર એટલે કે એમના જે પેરામીટર્સ છે એ. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર એટલે કે ઓબ્જેક્ટ કે બેઝ પ્રકાર અને પ્રાચાલોની યાદીનો સમૂહ છે. ઉદાહરણ તરીકે બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ 3 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ અને 3 ડબલ પ્રિસિઝન, બરાબર, એટલે કે ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે. આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચાલો સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર
નથી, આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર, મહત્તમ સંખ્યા શોધવામાં તમારે કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂરિયાત નથી, એટલા માટે તમે સ્ટેટિક મેથડ બનાવી શકો છો. જ્યાં તમને કીધું છે, જો અહીંયા 2 વેરિયેબલ પાસ કર્યા છે, અહીંયા પણ અહીંયા 3 વેરિયેબલ પાસ કર્યા છે. અહીંયા 2 વેરિયેબલ, અહીંયા 3 વેરિયેબલ, અને એવી જ રીતના અહીંયા પણ 3 વેરિયેબલ છે, પણ પરંતુ એમના ડેટા ટાઈપ કેવા છે, અલગ અલગ છે. ક્લિયર? તો આ ત્રણેયના નામ એક સરખા, મેક્સ, મેક્સ, મેક્સ. આનો ડેટા ટાઈપ ઇન્ટીજર, આનો ડેટા ટાઈપ ઇન્ટીજર, આનો ડેટા ટાઈપ કેવો છે, ડબલ. તો આ રીતના પેરામીટરથી અથવા તો એમના ડેટા ટાઈપથી અલગ થાય તો એ વસ્તુને કહેવામાં આવે છે પોલીમોર્ફિઝમ. હવે અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એ કંઈક એવું જ આપેલું છે. એમાં 3 મેથડ તમને બનાવીને આપેલી છે. પ્રિન્ટ લાઈન, બરાબર, પ્રિન્ટ લાઈન એમની અંદર એક પેરામીટર પાસ કર્યો છે, અને ત્રીજી જે પ્રિન્ટ લાઈન છે એમાં 2 પેરામીટર પાસ કર્યા છે. બરોબર, પ્રોગ્રામની અંદર હું તમને સમજાવી દઉં, પ્રોગ્રામની અંદર શું કરેલું છે. તો કે અહીંયા સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઈન, સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઈન એમની અંદર એક ફોર લૂપ મૂક્યું છે. ફોર ઇન્ટીજર I ઇક્વલ ટુ 0, I લેસ ધેન 40, I પ્લસ પ્લસ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, એમાં છાપેલું છે ઇક્વલ સાઇન. તો એ જો કન્ડિશન સાચી પડશે તો 40 વખત ઇક્વલની સાઇન છે છપાશે. કેટલી વખત? 40 વખત. એવી જ રીતના અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ફિક્સ હતું, અહીંયા તમે 40 આપી દીધા એટલે 40 વખત છપાશે. ત્યાર પછી સ્ટેટિક વોઇડ પ્રિન્ટ લાઈન ઇન્ટીજર n, ઇન્ટીજર n એટલે કે આ જ્યારે મેથડને કોલ કરાવશો ત્યારે તમારે અહીંયા પેરામીટર આપવા પડશે. માનો કે 50 વખત તમારે લૂપ ફેરવવું હોય તો અહીંયા તમે 50 લખી નાખો, 30 વખત ફેરવવું હોય તો 30 લખી નાખો. તો એટલી વખત આ તમારું લૂપ ફરશે. બરોબર, કારણ કે અહીંયા કન્ડિશનમાં આપણે મૂક્યું છે I લેસ ધેન n. બરોબર, એ કન્ડિશનની અંદર આપણે શું મૂક્યું છે, I લેસ ધેન n. બરોબર, એવી જ રીતના એમાં અહીંયા કેરેક્ટર તરીકે જુઓ, હેશ સાઇન અહીંયા છપાવી છે. ત્યાર પછીની જે પ્રિન્ટ લાઈન છે એમની અંદર તમે જોઈ શકો છો, પ્રિન્ટ લાઈનની અંદર કેરેક્ટર ch, બરાબર, અને ઇન્ટીજર n લીધેલું છે. કેરેક્ટર ch, બરાબર, એટલે કે કયો કેરેક્ટર છાપવો એ તમારે આપવું પડશે, અને કયો કેટલી વખત છપાવો એ પણ તમારે આપવું પડશે. તો અહીંયા 2 પેરામીટરનો યુઝ કરેલો છે. બરોબર, એટલે એ રીતના અહીંયા તમે જોઈ શકો એ ત્રણેય મેથડને કેવી રીતના કોલ કરાવી. પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન, બરોબર, એમને એમ કોલ કરાવી છે, જે એ 40 વખત ઇક્વલ સાઇન છાપશે. પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન 30, તો એમનો મિનિંગ એવો થયો કે આ જે હેશ સાઇન છે એ 30 વખત છાપશે, કારણ કે લૂપ છે તમારું 30 વખત ફરશે. અને એવી જ રીતના તમે જોઈ શકો છો પ્રિન્ટ લાઈન ડોટ પ્રિન્ટ લાઈન, એમાં પ્લસ અને 20, તો કેરેક્ટર સ્વરૂપે પ્લસ છપાશે અને 20 વખત છાપશે. આ રીતના આખી આ સિસ્ટમ છે પોલીમોર્ફિઝમની, એ અહીંયા તમને સમજાવવામાં આવેલી છે. પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપતા. બરોબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? તો સારું, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીએ ત્યારે કન્સ્ટ્રક્ટર વિશે અભ્યાસ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.